તો આ બધું શું છે? આ તો બધું જ્ઞાન છે. ચોપડિયું જ્ઞાન તો કેવું હોય? બધું પાનું ફરી જાય તો જ્ઞાન ખોવાઈ જાય. ચોપડિયું આ પાના લઈને બેઠા હોય, પાના તો ઘણા છે આમ રાખ્યા છે લખીને, પણ ખાલી એટલું કે આપણે ભાગવત કથા કરવાની છે એવું લખવી એમ. એટલે યાદ રહે કે આપણે ગમે એ વાતો કરીએ પણ મૂળ ભાગવત સાથે જોડાયેલું રહેવાનું. નહીતર હું આ પાનામાં શું, અમારે એક દાદાને મોકલ્યા ગરુડ પુરાણ વાંચવા, ઉતાવળમાં ગરુડ પુરાણ મૂકી દીધું એને. અને શ્રાવણ મહિનો હલતો હતો એટલે ગોરાણીમાં દશામાન ચોપડી ઉપર રાખી હતી, દશામાન ચોપડી લઈને વી ગઈ ગરુડ પુરાણ વાંચવા. મારી જેમ વાતો ડાયા હોય તો વાંધો ન આવે, 2-3 કલાક બોલે તોય, પણ બિચારાને એટલું બધું ઓલું નહીં. એટલે આમ ઘડીક થાય હાંઠડી આવે, ઘડીક થાય દશામાં આવે, ઘડીક થાય હોમમાં આવે. ઓલા યજમાનનો ફોન આવ્યો, મને કે દાદા દશામાનું વ્રત વાંચે છે. મેં તો દશામાં છે ને આજે તમારી ઘરે દશા છે, અમે થોડા કાંઈ પણ તમે પકડાઈ કોઈ દિવસ. આ તો અમે તો ભાગ્ય હોય તો દશામાના વ્રત હોય ને દશા આવે. હા, એટલે આજે અમાહાશે દશામાનું વ્રત શરૂ થાય છે. અને જો તમે કેટલા માડી ભાગશાળી, દશામાની વ્રતની કથા હતા તમારી ના થઈ ગઈ. નકર જેમ તેમ થાય ને દશામાના વ્રતની કથા. ગરુડ પુરાણ તો આખું ગામ કરે. ગરુડ પુરાણમાં દશામાનું વ્રત કોણ કહે તમને? ગિરિરાજ ધરણ કી. તો સૌથી પહેલા જ્યારે તમે પહેલું જે કરતા હોય સમાજના કામ એને પૂછો. તમે સમાજનું કામ કરવામાં સૌથી પહેલી વસ્તુ હોય, કોઈ સારું કોઈ કે કોઈ નરસું કે આ સરસ સમાજનું કાંઈ કામ ચાલતું હોય તો કોઈક ટીકા કરે, કોઈક નિંદા કરે. એ વિષ છે, એ શું છે? ઝેર છે. એ કોઈની ઉપર ફેંકવાનું નથી, એની લડવાનું નથી, ઝઘડવાનું નથી. એ તમારે ગળી જવાનું છે, એ પી જવાનું છે. પી જઈને તમારે પાછું બીજાને નથી કહેવાનું. હા, એ તો ગામની નિંદા થઈ કહેવાય. એક નિંદા કરે છે તો એની નિંદા તમે બીજા આગળ કરો છો, તો એ તો નિંદા કરીને આપણે એની જેવા થઈ ગયા. પણ એ વિષ ગટગટ કરીને પી જાઓ, પ્રતિભા ઉત્પન્ન થાય તમારી અંદર. એટલે પહેલું સમુદ્ર મંથનમાં વિષ નીકળ્યું અને બીજું નીકળ્યું કામધેનુ. બોલ્યો ત્રેવડ એટલી. હા, જેને સમાજની અંદર વિષ પી લીધું, જેને સમાજની તિરસ્કાર, જેને સમાજની નફરત સહન કરી લીધી, એને સમાજે પ્રેમ પણ ભરપૂર કર્યો છે. નરસિંહ મહેતાના જુનાગઢમાં બધા નફરત કરતા હતા, પણ આજે નરસિંહને જેટલો પ્રેમ કરે જુનાગઢમાં એટલો તો કોઈને ન કરે, કારણ કે એને ઝેર પીધું છે. નરસિંહે ઝેર પીધું તો શું થયું? મીરાએ ઝેર પીધું, શું થયું? આજે એક પદ હવેલીમાં હોય તો મીરા કે પ્રભુ ગિરિધર નાગર, એ વહી ગઈ કેદી વહી ગઈ ખબર નથી. હા, તો જે સમાજના તિરસ્કારોનું, જે સમાજની નિંદાનું, જે સમાજની જે કઈ અવસ્થાઓ છે એનાથી મુક્ત થઈ બધું ઝેર ગળામાં રાખી અને નિંદા નથી કરતો, પણ પોતાના માર્ગે જે આગળ વધે છે ને એને એક દિવસ કામધેનુ મળે છે. કામધેનુ એટલે રાહ ન જોવી પડે 6 વાગે, એને જ્યારે મન થાય ત્યારે દોઈ લે, કામધેનુ કહેવાય. અને કામધેનુ કોના ઘરે હોય? કામધેનુ મળ્યા પછી શું કરવાનું? એટલે કામધેનુ આપી દીધી ઋષિ મુનિઓને, કારણ કે યજ્ઞ કરવો છે. એટલે બીજું રત્ન નીકળ્યું કામધેનુ. કામધેનુ જેની ઘરે હોય, હા, કામધેનુ ને દૂધ હોય, દૂધની શીતળતા જેની ઘરે હોય એને શાંતિની પ્રાપ્તિ થાય, એને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય, એને આરોગ્યની પ્રાપ્તિ થાય. અને સ્વાસ્થ્ય અને આરોગ્ય કોના ઉપર હોય ખબર છે? આકાશમાં ઉગતા ચંદ્રમા ઉપર. એટલે ત્રીજું રત્ન નીકળ્યું ચંદ્રમા. ક્યાં વયું ગયું? એ હાચવવાનું ન હોય, એ ઉપર વયું ગયું. ચંદ્રમા ઉપર વહી જાય. યાદ રાખો, ચંદ્રમા ઉપર વહી ગયા પછી, સૂરજ ઉપર વહી ગયા પછી હું કરું છું એવું અભિમાન નથી રાખતા. એટલે જગતને પ્રકાશ આપી શકે છે. હા, જગતને પ્રકાશ આપવા માટે હું કરું. આપણે બધાને સૂરજ દાદા થવું છે, પણ એ વહેલું ઉઠવું પડે, તપવું પડે, એ બધી ચિંતાવાળું વિષય છે. એટલે ન થઈ શકે. અને ન થઈ શકે પછી સૌથી મોટી વાત, ચંદ્રમાં ક્યાં જતો રહ્યો? તો કીધું જેને ઝેર પીધો હોય ને એને શીતળતાની પ્રાપ્તિ થાય. ઝેર કોણે પીધું તું? કોણે પીધું તું? ભોળાનાથે. ચંદ્રમાં ક્યાં વયો ગયો? ભાલે ચંદ્ર ધર્યો. એ ચંદ્રમાં જેને વિષ પીધું હોય ને એને વહેલા મોડું સુખની, જેને દુઃખ સહન કર્યું હોય ચિંતા નહીં કરવાની, એને આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં સુખ મળશે ને મળશે. કેમ? તો કીધું એને દુઃખ સહન કર્યું છે, એને વિષ પીધું છે. વિષ પીધું છે એને અમૃતની આશા જરૂર રાખવી. એટલે ત્રીજું ચંદ્રમા નીકળ્યો, આકાશમાં જતો રહ્યો.
ચોથું ઉચેશ્રવા નામનો ઘોડો. આકાશમાં જઈએ એટલે શીતળતા પ્રાપ્ત થાય ને પછી એને આંખો આવે અને પાંખો આવે, અને પાંખો આવે પછી આપણે આપણી મસ્તીમાં ડૂબવાનું હોય. આપણે આપણી રીતના કેમ ગીત ગણગણ આમ અમથી જરી કઈ મજા ન આવતી હોય, પણ ક્યારેક મોજ હોય ને તો પોતા લાગતા હોય તો એમ થતું હોય, થાય ને. આ અંદરથી જે આવે ને એને આનંદ કહેવાય. એટલે ઉચેશ્રવા ઘોડો એ તમે પ્રગતિના પંથે આગળ નીકળો. એ ઊંચે પ્રગતિ આગળ જાય એટલે પ્રગતિ કરો એટલે તમે મોટા બનો, તમે ઊંચા બનો. એટલે ઉચેશ્રવા નામનો ઘોડો એ કોણ લઈ ગયા? તો કીધું ઘોડો કોને લઈ જવાય? જેની બુદ્ધિ દેવ જેવી છે. એટલે ઘોડો કોણ લઈ ગયા? ઇન્દ્રાદી બધા દેવતાઓને. પાછું આમાં આગળ વધ્યું થોડુંક મંથન તો એરાવત નામનો હાથી નીકળ્યો. તો કીધું જે પ્રગતિ કરે, જેની પ્રતિભા ચમકે, જે સમાજની અંદર વિષ પીવે, શીતળતા આપે, એની પ્રતિભા ચમકે. પ્રતિભા ચમકે એટલે એની નોંધ લેવામાં આવે. નોંધ લેવે એટલે તમારું કદ વધે. અને મોટું કદ કોનું? પ્રાણીઓમાં હાથી. એટલે પછી શું નીકળ્યું? હાથી નીકળ્યો. અને હાથી નીકળ્યો એટલે એની મદમસ્ત હાલમાં એને ઉપર તરફ, આ બધા જેટલા નીકળ્યા એને ઉપર તરફ. હાથી ક્યાં વયો ગયો? સ્વર્ગની અંદર. હા, પછી હાથી નીકળે એટલે કૂતરાઓ ભસે. શું થાય? અને જોજો મોટા ભાગે કૂતરાઓ ભસે ક્યાં? મોળ નો ભસે, પાછળથી જ ભસે. તમારી પ્રતિભા ચમકે, તમે 2 ડગલા આગળ વધો, તમને ભગવાન સંપત્તિ આપે, સંસ્કાર આપે અને સમજણ આપે, અને સમાજમાં તમારી વાહ થાય એટલે પછી શું થાય? એ ભસે. એ ભસે તે હાથીનું કામ શું છે? હાથી બાંધવા ન જાય ને. હા, કારણ કે હાથીને કૂતરા બાંધતા હોય તો કૂતરાનો કોઈ દાંત ન કાઢે. હાથીના દાંત કાંઈ ગાંડો થઈ ગયો લાગે છે. સમાજમાં પ્રતિભા જ્યારે તમારી વધે, તમારી વેલ્યુ વધે, તમારા સંસ્કાર કદર વધે, ત્યારે તમારી વાતો કરતા હોય એનો કાટલો પકડવાની જરૂર નથી. એની અંદર છે ને એ બહાર નીકળે છે. એ નીકળી જવા દો, મેળ આવી જાય, કદાચ ઓણ ને ઓણ નીકળી જાય તો પોરથી હારું રામનું નામ મળે લેવા. કહેવું બહુ સહેલું છે. મોટા ભાગે કથા કીર્તન સત્સંગી તમારે ઈ જ પહોંચવાનું ને. આ માર્ગ એ છે, આ શુરાનો માર્ગ છે. હા, ખાલી વાતો થાય ભક્તિની. 3 દી તિલક કરીને 4થે દી બંધ થઈ જાય. તિલક કરવું એટલે હરીસામે ઊભું રહેવું, કંકુવાળી હળી કરવી, લાંબુ કરવું, ત્રાહું ન થાય એનું ધ્યાન રાખવું, અને કપાળમાં ચાંદલો કર્યો એટલે ગમે ત્યાં ઊભા ઊભા બીડી ન પીવાય, ગમે ખવાય પીવાય નહીં, પાણીપુરી ન ખવાય, ભેળ ન ખવાય. કપાળમાં ચાંદલો કર્યો ધ્યાન રાખવું પડે. એ કઈ હેલું નથી, અઘરી વસ્તુ છે. ભજન વાળા લખે છે, ગાઓ. છે માર્ગ શુરાપુરાનો કાયર નરના કામ લખિયા. માર્ગ શુરાપુરાનો કાયર નરના કામ લખિયા. માર્ગ આ બધું હારે વાગતું છે તો સમજાશે નહીં. એટલે હું મારે પછીની કડી ગાવી છે, સમજી જાય એટલા માટે. અહીંયા થાય કસોટી પુરાણી. કસોટી એટલે પરીક્ષા, એક્ઝામ. અહીંયા થાય કસોટી પુરાણી, પછી થાય ફજેતી અધુરાનિયા. માર્ગ શુરાપુરા. સત્સંગ કીર્તન ભજનના માર્ગમાં આગળ વધો, સેવાના કામમાં આગળ વધો, અને પછી તમારી વાતું થાય. વાતું નથી થતી, તમારી પરીક્ષા શરૂ થઈ, પેપર શરૂ થયા, અને પેપર શરૂ થયા. લે બહુ ન ગમતું, હાલે તું સેવા કર, લે હું ઘરે વ્યો જાઉં. એમ કરીને પાછું નથી વળવાનું. એ પરીક્ષામાં પાસ થવાનું છે. એ પરીક્ષામાં પાસ થાશો તો જ પરિણામ પત્ર, તો ક્યારેક સન્માન મળશે. અને લોકોના સન્માનની બહુ ઈચ્છા ન રાખવી જોઈએ. મેં તમને ફરી એક વખત કીધું કે જીવનના શણગારો છે આ બધા, અને એમાં સૌથી મોટો શણગાર હોય તો સમતા છે. સમતા એટલે મારે હિરેન દાદા થઈને કથાકાર તરીકે 2 કલાક જ અહીં રહેવાનું હોય. પછી હું અહીંથી ઘરે જાઉં, મારી ઘરે મને ઘડીકે પગે લાગ્યા કરે, જીવન મજા ન આવે. હા, જેને ભજન, જેને જે કર્મ આપ્યું છે, એ કર્મ, તમને જે વેશ આપ્યો છે, વેશ જ્યારે ભજવવાનો આવે ત્યારે ભજવી લો. હા, ભજન. નરેન્દ્ર મોદી ભજન સાચી વસ્તુ કહેવાય, પણ વડાપ્રધાન છે આપણા દેશનો. એ શ્રાવણ મહિનામાં કે હવે હું 1 મહિનો કાંઈ બોલીશ નહીં, 1 મહિનો બહાર નીકળીને દેશ આડાવડો થઈ જાય. એની ફરજ છે.
ફરજ પૂરી કરીને જ્યારે સમય મળે એ સમયમાં સેવા કરવાની છે. અને એટલા માટે આવું બધું થાય પછી એ પરીક્ષાઓ છે. સેવા કરીએ એટલે લોકો વાતો કરે જ, અને મોટા ભાગે થવાનું છે. પછી આપણે આપણા ગામની ખબર હોય, કુંડલા વાળાને એના ગામની ખબર હોય, આ બાજુ વાળાને એના ગામની ખબર હોય, આપણે આ બાજુ. પણ કોણ નિંદા કરે છે ને એ બહુ મહત્વની વસ્તુ જ નથી. તમે તમારું કામ કરો. સૂર્યએ જો એવું વિચારીને ઉગવાનું બંધ કરી દીધું તો કઈ દિવસના મરી ગયા હોત. હા, કેમ? એ ઉગે છે કે બધાને થોડું ગમે છે? ઉનાળામાં ધાબે હુતા હોય એમાં ઘણાય નથી ગમતું. હા, પૂનમનો ચંદ્રમા કઈ બધાને ગમે છે? હા, એના અંજવાળા ઘણાય નથી ગમતા. કેમ કે ઘણાને અંધારામાં આટા મારવાની ટેવ પડી ગઈ છે, એટલે એને એ પૂનમના અંજવાળા નથી ગમતા. પણ ઈ વિચારીને જો ચંદ્રમા અંજવાળું આપવાનું બંધ કરી દે તો આપણે બધા શરદીન કફમાં મરી જઈએ. ચંદ્રમા એ નથી વિચારતો કોને નથી ગમતું, પણ ચંદ્રમા એ વિચારે છે કે મારી ચાંદનીમાં કેટલા લોકો જલસા કરે છે. મારા અંજવાળે વ્રજના ચોકની અંદર રાસ લીધો.